નવસારી સરકારી દવાખાનામાં નથી કાયમી કોઈ ડોક્ટર, નથી કોઈ એમ્બ્યુલન્સની સુવિધા, ગરીબ દર્દીઓ થઈ રહ્યા છે હેરાન પરેશાન। આમ તો ધારીને ટૂંક સમયમાં જ પહેલા જ નગરપાલિકાનો દરજ્જો મળી ગયો છે, પણ 72 થી વધારે ગામનો તાલુકો ધારી છે, પણ અહીં આવેલા સરકારી દવાખાનામાં અનેક એવી સુવિધાઓથી વંચિત છે કે ત્યારે આજ દિનેથી બહારથી આવતા ડોક્ટર એક આવે છે અને એ પણ વહેલા મોડા થવાથી કાયમી ડોક્ટરની નિમણૂક થાય અને ગરીબોને દવાખાને ધક્કા ન ખાવા પડે તેવી લોક માંગ ઉઠવા પામી છે। છેલ્લા ઘણા સમયથી એમ્બ્યુલન્સનો અભાવ છે, જે અગાઉ 2 એમ્બ્યુલન્સ ભંગાર ધૂળ ખાઈ રહી છે। જો રિપેરિંગ કરી ચાલુ કરવામાં આવતી હોત તો અત્યારે જે હાલાકી પડી રહી છે તે ન પડત, પણ હવે ડોક્ટર અને એમ્બ્યુલન્સ વગરના દવાખાને સામે ઉચ્ચ અધિકારી અને જિલ્લાના નેતા, આરોગ્ય મંત્રી જોવે અને વર્ષો જૂના આવા પ્રશ્નો ધારી પીએચસીમાં હલ કરવા લોક માંગ ઉઠવા પામી છે। જે કેસની ગુજરાતી સાથે સંજય વાળા ધારી। ઓકે, હા, હું કેતનભાઈ વડેરા ધારી અહીંયા સરકારી દવાખાના સામે જ છું અને અહીંયા સરકારી દવાખાનામાં જે અનેક જાતના પ્રોબ્લેમો છે, ગરીબ માણસોને જ્યારે મફત સારવાર માટે જો આવતા હોય છે, ખીચામાં પૈસા બી ન હોય અને અહીંયા આવે તો અહીંયા એને તાત્કાલિક સારવાર મળતી નથી। બહારથી ડૉક્ટરો ડેપ્યુટેશનમાં આવે, વહેલા મોડા આવે એમને રીતે નીકળી જતા હોય છે અને અત્યારે આ પ્રોબ્લેમ એવા છે કે સરકારી દવાખાનું જે કામકાજ ચાલુ છે એ બંધ પડેલું છે, સરકારી જે એમ્બ્યુલન્સ છે એ બંધ હાલતમાં છે। તો આ લોકોએ ધ્યાન આપવું જોઈએ અને આનું કાયમી જે ડૉક્ટરો હોય એને રેગ્યુલર એને આવવું જોઈએ અને એને નિમણૂક કરવી હોય, નવા ડૉક્ટરો મૂકવા જોઈએ। જે 3 ડૉક્ટરની અત્યારે જગ્યાનો સ્ટાફ છે તેમાં એક ડૉક્ટર એ ડેપ્યુટેશનમાં આવે છે અને એક ડૉક્ટરથી કામ ચલાવે છે। તો આ વ્યાજબી નથી, આ ગરીબ માણસોને માટે બહુ તકલીફ પડવું છે, ધ્યાન આપવો, બસ બીજું કાંઈ અમારે કહેવાનું નથી થતું। મારું નામ અબ્દુલભાઈ ઉમરભાઈ પાદરસી, રહેવાસી ભાડેર, હાલ ધારી। અહીંયા ડાક્ટરની બહુ જરૂર છે, ડાક્ટરો 3 છે પણ પૂગતા નથી। ગરીબ માણસો બહુ હેરાન થાય છે, ગરીબ માણસો બહુ હેરાન થાય છે, એમ્બ્યુલન્સની સુવિધા નથી। જો સરકાર તત્કાલે સુવિધા આપે તો ગરીબ માણસોને રાહત મળે। જય હિન્દ, જય ભારત। મારું નામ દિલીપભાઈ મગનભાઈ જોશી, કોઠા પીપરિયા રહું છું। અહીંયા કોઈ રેગ્યુલર ડૉક્ટર નથી, અહીંયા રેગ્યુલર એમ્બ્યુલન્સ નથી, ગરીબોને તકલીફ પડે છે અને અહીં રેગ્યુલર ડૉક્ટર મૂકો એવી મારી નિમણૂક છે, મારી અરજ છે, બરાબર।